અમરેલીમાં પોલીસ દ્વારા સામાન્ય ગુનામાં સજા તરીકે એક યુવતીને રાત્રિના 12 વાગ્યે યુવતીની ઘરેથી ધરપકડ કર્યા બાદ બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢી માનવ અધિકારોનું ઉલ્લંઘન કર્યું હોય, જેના વિરોધમાં માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા અને સમાજના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. સુરત મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા અને પટેલ સમાજના લોકો દ્વારા સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે અમરેલી શહેરમાં ગત તારીખ 29 ડિસેમ્બર 2024ના રોજ એક યુવતીની સામાન્ય ગુનાની સજા તરીકે રાત્રિના 12 વાગ્યે ઘરેથી પકડીને સૂર્યાસ્ત પછી તેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી અને ત્યારબાદ બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ કૃત્ય માત્ર યુવતીની વ્યક્તિગત છબીને નષ્ટ કરતું નથી, પરંતુ માનવ અધિકારનું ઉલ્લંઘન અને કાયદાની પ્રક્રિયાને ગંભીર અવગણના કરે છે. હજારો કરોડના કૌભાંડીઓ, બુટલેગરો, ખૂનીઓ અને રીઢા ગુનેગારોનું સરઘસ ન કાઢી શકનારી પોલીસ એક સામાન્ય ગુનામાં જાહેરમાં નેતાઓના ઇશારે સરઘસ કાઢે તે કોઈ પણ કાળે સ્વીકાર્ય હોઈ શકે નહીં. આ કૃત્ય માત્ર યુવતી માટે નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે આઘાતજનક છે. તેથી યુવતીની રાત્રે ધરપકડ કર્યા બાદ બીજા દિવસે સરઘસ કાઢનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાંની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. તો આવા બનાવો પુનરાવર્તિત ન થાય તે માટે પોલીસ તંત્રને કાયદીય તાલીમ આપવી અને સંસ્કારયુક્ત પ્રણાલીને અનુસરવાનો નિર્દેશ આપવો તેમ જણાવાયું હતું. તો યુવતીની રાત્રે ધરપકડ કરી બીજા દિવસે સરઘસ કાઢવાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. તમને વિગતવાર કહું ને તો જે દીકરી છે ને એનો કોઈ દોષ જ નથી. દીકરી એક જગ્યાએ નોકરી કરે છે. ભાજપના અંદરો-અંદર નેતાઓના કોઈ વિવાદના લીધે આ લોકોએ દીકરીને ખાલી એટલું જ કામ સોંપેલું છે કે તું ટાઈપિંગ કરી આપ. દીકરીને કશી ખબર જ નથી અને દીકરી નિર્દોષ ભાવે નોકરી કરતી હોવાથી ત્યાં એને ટાઈપિંગ કરી આપ્યું છે. અને એ ટાઈપિંગના લેટરના આધારે અંદરો-અંદર અદાવતના લીધે ભાજપના મોટા અગ્રણીઓએ પોતાના જેક લગાડીને દીકરીને રાત્રે ઘરેથી ઉચકી લીધી છે. 22 વર્ષની દીકરીનો શું વાંક છે કે તેને રાત્રે ઉચકવી પડી વગર વાંકે? અને એટલું તો બાકી રહે છે, પણ સવારે એનો પાછો સરઘસ કાઢે છે આખા અમરેલી જિલ્લાની અંદર. તો શું આ યોગ્ય છે? આપણા સમાજની દીકરીઓ આપણા ભાજપ સરકારની અંદર દરેક દીકરીઓ શું સુરક્ષિત છે ખરી? મારો પ્રશ્ન છે. આપણા દેશનો ઇતિહાસ રહ્યો છે કે રામાયણની અંદર સીતાજીનું, મહાભારતમાં દ્રૌપદીજીનું જે રાજાઓએ અપમાન કર્યું છે એમને ભોગતાન ભોગવવાનું જ આવ્યું છે. એમ 30/12ના રોજ જે અમરેલીમાં ઘટના ઘટી અને એક દીકરીને જે પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું એક સામાન્ય ગુનામાં, એ યોગ્ય નથી, મહિલાઓનું અપમાન છે. અને એવો ગુનો કે જે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ છે. આવો જ આંતરિક જૂથવાદ ગયા વર્ષે સુરત શહેર જિલ્લામાં બન્યો હતો. તો રાકેશ સોલંકી નામના ભારતીય જનતા પાર્ટીના નેતાને જેલ કસ્ટડી થઈ હતી અને જે વ્યક્તિને ત્યાં પ્રિન્ટ આઉટ કાઢવામાં આવી હતી એને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. જ્યારે આવો જ સેમ કેસ અમરેલીમાં થયું તો એ દીકરીને જેને પ્રિન્ટ આઉટ જેને ત્યાંથી નીકળી હોય એને પણ આરોપી બનાવવામાં આવ્યો, એ યોગ્ય નથી. પોલીસે મહિલાઓનું સરાજાહેર અપમાન કર્યું છે, માન સન્માન જાળવ્યું નથી. એ મહિલા કોઈ મહિલા બુટલેગર, દારૂ કે નશાકારક વસ્તુ વેચનારી મહિલા બુટલેગર નથી, કોઈ ડાકુ રાણી નથી કે નથી કોઈ ડોન, મહિલા ડોન છે. તેમ છતાં એની સાથે આવો દુર્વ્યવહાર કરવો યોગ્ય નથી, મહિલાઓનું અપમાન છે. અમારી એક જ માંગ છે કે આવા પોલીસ કર્મીઓ પર તાત્કાલિક અસરથી, કે જે સરકારના નીતિ નિયમ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના પાર્ટી લાઇનથી ચાલનારા પોલીસ કર્મીઓની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને સસ્પેન્ડ કરવા જોઈએ. યુવતીને જાહેરમાં સરઘસ કાઢવાથી તેના વ્યક્તિગત આદરનો ભંગ થયો છે, સાથે સમાજમાં મહિલાઓ પ્રત્યે ન્યાય અને સમાનતાના ધોરણોને પણ અપમાન થયું છે. તેથી જાણે રાજકીય દબાણ વચ્ચે પોલીસે યુવતીની રાત્રિ સમયે ધરપકડ કરી બીજા દિવસે તેણીનું સરઘસ કાઢી ગુજરાત પર જાણે કલંક લગાડ્યું હોય તેવા આક્ષેપો પણ કરાયા છે. બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ.